સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની સમસ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અનેક કાર્યો કરવામાં આવે છે. તે જ પ્રકારે અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરે લોકો તેના માટે અમદાવાદના અનેક 4 રસ્તાઓ પર ટ્રાફિક નિયમોનું ડ્રાઈવ પણ કરવામાં આવે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજની યુવાન પેઢીને એક વિનંતી કરવામાં આવી છે કે જેટલા પણ ટ્રાફિક નિયમો છે તેનું પાલન કરવું જોઈએ, કારણ કે જે અમદાવાદમાં અત્યારે ગમખ્વાર અકસ્માત થતા હોય છે તે અકસ્માતમાં યુવાન પેઢી તથા તેમના પરિવારને પણ ઘણું બધું સહન કરવું પડતું હોય છે. તેના કારણે ટ્રાફિકના જે નિયમો છે તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. અમદાવાદ શહેરની અંદર જે મેજોરિટી ઇશ્યુઝ છે એની અંદર ટ્રાફિક જે છે એ સૌથી પ્રાયોરિટીમાં આવતો હોય છે અને ટ્રાફિક જે છે એ દરેક માણસને સ્પર્શતો વિષય છે. તમામ યુવાનોને એટલી જ વિનંતી છે કે જ્યારે આપણે રોડ પર નીકળતા હોઈએ ત્યારે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ આપણા માટે અને રોડ પર રહેલા અન્ય તમામ નાગરિકોની સુવિધા માટે ખૂબ આવશ્યક છે. ખાસ કરીને જ્યારે આપણે રોંગ સાઈડ જતા હોઈએ, ઓવર સ્પીડિંગ કરતા હોઈએ ત્યારે કેવા પ્રકારના ગંભીર એના પરિણામો આવી શકે છે. રિસેન્ટલી જ અમદાવાદમાં જે ગમખ્વાર અકસ્માતો બન્યા છે એની અંદર આપણે જોયું પણ છે. તમામ યુવાનોને એટલો જ વિનંતી છે કે તમારા પરિવારની આશા જે છે એ તમારા સાથે જોડાયેલી છે અને એક નાની મસ્તી જે છે એ બિલકુલ સસ્તી નહીં થાય રોડ પર. એના પરિણામો ખૂબ દુઃખદ આવી શકતા હોય છે અને જ્યારે પણ આમાં FIR સુધી કાર્યવાહી કરવાની થતી હોય છે ત્યારે યુવાનોના કરિયર પર પણ એની ખૂબ જ ખરાબ અસર જે છે એ લાંબા ગાળામાં જોવાતી હોય છે. એટલે હેલ્મેટ પહેરીએ, સીટ બેલ્ટ પહેરીએ, ઓવર સ્પીડિંગ ના કરીએ અને રોંગ સાઈડમાં જતાં અટકીએ તો આ જો દરેક વ્યક્તિ ફોલો કરતો થઈ જાય તો ટ્રાફિકની સમસ્યા જે છે ઘણા અંશે હળવી પણ કરી શકાય છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે યુવાનો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવે તો અમદાવાદમાં ટ્રાફિકની જે સમસ્યા છે તે કેટલા હદ સુધી ઓછી થઈ શકે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદવાસીઓને વિનંતી છે કે હેલ્મેટ પહેરવું તે ખૂબ જ જરૂરી છે. સાથે ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ ખૂબ જ જરૂરી છે, તે પણ લાગવું જોઈએ. અને ટ્રાફિકના જેટલા બી નિયમો છે તે સિગ્નલ છે તેમાં તમામનું પાલન કરવું જોઈએ.